સાવલી તાલુકાને વધુ એક નવી એસટી બસની ભેટ અમદાવાદ રૂટના મુસાફરોને મળશે મોટી રાહત। સાવલી તાલુકાના મુસાફરો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। લાંબા સમયથી ચાલી રહેલી માંગણીને ધ્યાનમાં રાખીને સાવલી તાલુકાને વધુ એક નવી એસટી બસ ફાળવવામાં આવી છે। મળતી માહિતી અનુસાર સાવલીના ધારાસભ્યના સતત પ્રયાસોના પરિણામે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવી બસ ફાળવવામાં આવી છે। બસ સેવા શરૂ થતાં સાવલીથી અમદાવાદ રૂટ પર મુસાફરી કરતા મુસાફરોને નોંધપાત્ર રાહત મળશે। આ નવી બસનો લાભ ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, વેપારીઓ તેમજ દૈનિક અપડાઉન કરતા મુસાફરોને મળશે। વધારાની બસ ઉપલબ્ધ થતા મુસાફરોને સમયસર વધુ સુવિધાજનક અને આરામદાયક મુસાફરીનો લાભ મળશે। ઉલ્લેખનીય છે કે સાવલી અમદાવાદ રૂટ પર વધારાની બસની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી હતી। હવે આ માંગણી સંતોષાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોએ રાજ્ય સરકાર, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટી તેમજ સાવલીના ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો છે। રિપોર્ટર નિખિલ મહેશ્વરી। સાવલી વિધાનસભા ક્ષેત્રની અંદર સાવલી અને ડેસર અને વડોદરા ગ્રામ્ય એસટી બસ ખૂબ જરૂરિયાત દરેક લોકોને, જે દીકરા દીકરીઓ જે ભણે છે એમને કોલેજમાં, સ્કૂલમાં આવવા જવા માટે, જે લોકો પોતાના ધંધા રોજગાર અર્થે રોજિંદો આનો ઉપયોગ કરે છે એ લોકો માટે, અને જેમ જેમ આપણે જોઈએ છે એમ સંખ્યા પણ વસ્તી પણ વધતી જાય છે અને રૂટોની પણ વધારે માંગણી થતી જાય છે। સાવલીની અંદર આ એક નવીન બસ માટે હું એસટી નિગમનો અને સરકારનો આભાર માનીશ, પણ હજુ પણ જે રૂટોની અંદર વધુ જરૂરિયાત છે એને પણ આપવા માટેની જે મારી માંગણી છે એ તાત્કાલિક સંતોષાશે એવું પણ મને વિશ્વાસ છે। આજના દિવસે આ બસને લોકોની વચ્ચે મૂકતા અને આનો ઉપયોગ જ્યારે મારી પ્રજા કરવાની હોય, મારી જનતા કરવાની હોય, તો ખરેખર દિલથી વિભાગનો તેમજ સરકારનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। અને જે હમણાં વચ્ચે સાવલી સાકરદા રૂટ ઉપર જે દીકરા દીકરીઓને તકલીફ પડી હતી અને એ રૂટો પણ પાછા ચાલુ કરાયા છે, એવી રીતે હજુ પણ ઘણા બધા રૂટ બાકી છે। એ રૂટોને પણ તાત્કાલિક ધોરણે નવી ફાળવી આપવા માટેની જે મારી માગણી છે અને નિયમિત રૂટ કરવા માટેની જે માગણી છે એ પણ તાત્કાલિક ધોરણે સંતોષ સાથે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। ફરી એક વખત આજની બસ માટે વિભાગ તેમજ સરકારનો મારી સાવલીની દેશની જનતા વતી ખૂબ ખૂબ આભાર માનું છું।